પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બ્રુસનું લોકાર્પણ કર્યું હતું। બાદમાં ડાયમંડ બ્રુસનું બારીકાઈથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કરવાની સાથે સાથે જરૂરી પૂછપરછ પણ કરી હતી। સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત નરેન્દ્ર મોદી આવ્યા હતા, ત્યારે એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીને અવગત કરાવ્યા હતા। બાદમાં 8 કિલોમીટરનો રોડ શો શરૂ કર્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। મોદીનો કોન્વે ડાયમંડ બ્રુસ પહોંચ્યો હતો। નરેન્દ્ર મોદી ડાયમંડ બ્રુસ પહોંચ્યા હતા અને મોદીએ ડાયમંડ બ્રુસનું લોકાર્પણ કર્યું હતું, તેમજ ડાયમંડ બ્રુસને નિહાળ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બ્રુસને લોકાર્પિત કર્યા બાદ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમનું હીરા ઉદ્યોગપતિઓ દ્વારા પુષ્પહાર પહેરાવવાની સાથે સાથે તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી। વડાપ્રધાનની સાથે ડાયમંડ બ્રુસના નિરીક્ષણ વખતે હીરા ઉદ્યોગકારો પણ જોડાયા હતા। પીએમ મોદી નિરીક્ષણ દરમિયાન વિવિધ સુવિધાઓ વિશે ઉદ્યોગપતિઓને પૂછપરછ પણ કરી હતી અને સમગ્ર બિલ્ડિંગના નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રીએ તમામ કાર્યની પ્રશંસા કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન મોદી પોતાના વક્તવ્યમાં સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા કરાયેલા કાર્યની પણ ખૂબ પ્રશંસા કરી હતી। હુરત એટલે હુરત, સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રફતાર અને ભવિષ્યની દૂરંદેશી, એનું નામ સુરત। અને અમારું સુરત એવું કે કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં। આમ બધી વાતે સુરતીને ગમે તેટલી ઉતાવળ હોય, પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક લાઈટમાં ઉભા રહેવાની ધીરજ એનામાં હોય। વરસાદ જોધમાર પડ્યો હોય ને ઢીચણ સુધી પાણી હોય, પણ ભજીયાની રારીએ જવાડું એટલે જવાડું। શરદ પૂનમે ચંડી પડવો, દુનિયા આખી ધામા પર જાય। આ મારો હુરતી ફૂટપાથ પર પરિવાર સાથે ગાડી ખાતો હોય।